વડોદરા શહેરમાં ઘણા બધા ગરબાના આયોજનો થઈ રહ્યા છે. સેવાસી પ્રિયા ટોકીઝ પાસે શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આયોજકો દ્વારા ખેલૈયાઓ પાસે 2100 રૂપિયા વસૂલી પાસથી એન્ટ્રી આપવામાં આવે છે. તેમ છતાંય સુરક્ષાની કોઈ ગેરંટી નથી. અહીં ગરબા ચાલી રહ્યા હતા અને ચાલુ ગરબા ગ્રાઉન્ડમાં ઝેરીલો સાપ આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માતા પિતા પૈસા ખર્ચીને બાળકોને અને યુવાનોને ખેલૈયાઓ જ્યારે ગરબા રમવા માટે જતા હોય ત્યારે તેમના માટે એક ચિંતાનો વિષય સામે આવ્યો છે. ગત રાત્રિએ નવરાત્રના બીજા નોરતે જ્યારે તમામ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા, પોતાની મોજમાં હતા, એ દરમિયાન ગ્રાઉન્ડમાં ઝેરી સાપ દેખાઈ આવતા લોકોમાં અફરાતફરી મચી ગઈ.